સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। નમસ્તે ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું સરગવાનો સૂપ। એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો આપણે આજે સરગવાનો સૂપ બનાવવાના છીએ। તેના માટે અહીંયા ધોઈ અને મેં 3 સ્ટીક સરગવો લીધો છે। તેની ઉપરથી આપણે છાલ કાઢી લેશું ને તમને ખબર જ છે ફ્રેન્ડ્સ કે સરગવાના કેટલા બેનિફિટ છે। વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ, કમર અને ઘૂંટણના દુખાવા માટે એકદમ લાભદાયી એવો સરગવો છે, આપણે સૌ જાણીએ છીએ। તો સરગવાનું સૂપ રોજ પીવું જોઈએ, અત્યારે સિઝનમાં તો ખાસ પીવું જોઈએ। આ રીતે છાલ થોડી થોડી કાઢતા જાશું અને એના નાના નાના પીસ કરી અને એક પ્રેશર કુકરમાં બાફવા મૂકીશું। આ તમે જોઈ શકો છો, થોડા થોડા નીકળે તેટલા જ કાઢવાના છે, કારણ કે પછી આપણે એક મિક્સર જારમાં ક્રશ કરીશું એટલે બધું જ નીકળી જ જવાનું છે। અહીંયા આપણે આ રીતે એકદમ નાના નાના એવા પીસ કરી લેશું। આ રીતે આપણે નાના નાના પીસ કરી લેશું। તમારે ઘરમાં સભ્ય હોય તેટલી સ્ટીક લઈ લેવાની અને અહીંયા આપણે એકને જ પીવાનું હોય તો 1 સ્ટીકનું પણ એકદમ સરસ એવું થઈ જાય, પણ ખાસ પીવાનું, કારણ કે કેટલા બેનિફિટ છે તેમાં। સુગરવાળા માટે તો ખાસ ઉપયોગી છે સરગવો, કેન્સરને પણ થતાં અટકાવે છે, એમ એક વરદાન રૂપ એવો સરગવો છે। તેના પાન, મૂળ બધો જ પાવડર બનાવીએ આપણે સૂકવીને પાનનો, અને રોજ પીવામાં આવે તો પણ હાડકાં દુખતા નથી। એટલે સરગવો એટલો બેનિફિટવાળો સરગવો આપણે શું કામે સ્કીપ કરવો જોઈએ, તેને રોજ પીવો જ જોઈએ। અહીંયા આપણે નાના નાના પીસ કરી લેશું। અહીંયા આપણે 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, તેના પણ આ રીતે નાના નાના પીસ કરી લેશું। બધું જ હેલ્થ માટે સારું એટલે આપણે બધું લીધું છે। અહીંયા દેશી ટામેટું પણ તમે જોઈ શકો છો, એકદમ સરસ ટેસ્ટ આવશે તેનાથી, અને હેલ્થવાઇઝ પણ ખૂબ જ સારું, એટલે આપણે ભેગું 1 ટામેટું પણ લઈ લેશું, એકદમ રફલી ચોપ કરી અને બધું જ સાથે લઈ લેવાનું છે। હવે આપણે એક પ્રેશર કુકર લેશું। અહીંયા આપણે એક પ્રેશર કુકર લઈ અને તેમાં બધું જ લઈ લેશું। 1.5 કપ પાણી ઉમેરશું, સ્વાદ અનુસાર મીઠું લઈ લેશું। મીઠાનું પ્રમાણ સૂપમાં ખૂબ જ ઓછું રાખવાનું। ચપટી હળદર લેશું ને કુકરનું ઢાંકણ બંધ કરી અને 5 થી 6 વિસલ આપણે આવવા દેશું। આપણે જોશું તો પ્રેશર પણ તેની જાતે જ પૂરું થઈ ગયું છે। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવો આપણો સરગવો બફાઈને તૈયાર છે, અને 1 ટમેટાને લીધે એકદમ મસ્ત એવો કલર પણ આવશે। હવે આને ઠંડુ થવા દેશું ને એક મિક્સર જારમાં લઈ અને બધું જ આપણે તેને ક્રશ કરી લેશું। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે બધું એકદમ સરસ ક્રશ થઈ ગયું છે। મિક્સર જારમાં કરીએ તો બધું સરસથી ક્રશ થઈ જાય, નહીં તો એમનેમ તમે આ કાણાવાળા જારામાં કરો ઘસો તો પણ થઈ જાય, પણ આમાં એકદમ પલ્પ બધો જ નીકળી જાય। અહીં તમે જોઈ શકો છો, આપણે સેજ જ ઘસીએ તો પણ બધો જ પલ્પ નીકળી ગયો છે। અહીં જારમાં થોડુંક જ પાણી લઈ અને આપણે બધું જ ગાળી લેવાનું છે। અહીં તમે જોઈ શકો છો, આપણે ગાળી અને તૈયાર કરી લીધું છે સૂપ। હવે વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં આપણે અમુક મસાલા કરીએ। તેમાં આપણે ચપટી સંચળ પાવડર લેશું। આપણે નમકનું પ્રમાણ એકદમ ઓછું રાખેલું હતું એટલે સંચળ પાવડર લેવાનું, પણ જો ના લેવાનું હોય તો નમક તે રીતે લેવાનું। અહીંયા આપણે થોડોક મરી પાવડર લેશું, બધું ચપટી ચપટી જ અહીં તમે જોઈ શકો છો। થોડુંક શેકેલું જીરું લેશું, જેથી કરીને એકદમ બધું ટેસ્ટી લાગે અને બાળકો મોટેરાઓ બધા ફટાફટ પી જાય, એટલે આપણે ટેસ્ટ માટે જ અમુક મસાલા કરેલા છે। જો આમાં તમને કંઈ ના ભાવતું હોય એવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અહીંયા એકદમ મસ્ત એવું આપણું સૂપ તૈયાર છે, સર્વ કરીશું। જ્યારે સર્વ કરવાનું હોય ત્યારે જ તમારે લીંબુ લેવાનું છે, એટલે આપણે સર્વ કરી લીધા પછી અડધા લીંબુથી પણ ઓછો એવો રસ લેશું, જેથી ટેસ્ટી ખૂબ જ લાગશે। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત એવું આપણું સરગવાનું સૂપ તૈયાર છે। ઉપર આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરીશું, તો સૂપ આપણું પીવા માટે એકદમ સરસ રેડી છે। તમે પણ આ રીતના સૂપ બનાવો અને તમારા રિવ્યૂ મારી સાથે ચોક્કસ શેર કરો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો લાઈક ચોક્કસ કરજો। હજી સુધી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।